પારડીની નામાંકિત સ્કૂલમાં રસલ વાઇપર સાપને જીવદયા ગ્રુપના પ્રમુખે સ્ત્રોતથી CPR આપી બચાવ્યો। પારડીની એક નામાંકિત સ્કૂલમાં સાપ આવી ચડતા શાળા સ્ટાફે જીવદયા ગ્રુપને જાણ કરી હતી। જીવદયા પ્રમુખ અલી અંસારી સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં લાકડાના પાટિયામાં 2 રસલ વાઇપર હોવાની જાણ થઈ હતી। અલી અંસારી એક રસલ વાઇપરને સહી સલામત રીતે પકડ્યો હતો, જ્યારે અન્ય એક સાપનું મોઢું પાટિયા હટાવતા સમયે દબાઈ જતા મૂવમેન્ટ અટકી ગઈ હતી। બેભાન જેવી હાલતમાં થઈ જતા અલી અંસારીએ સ્ટ્રોની મદદથી શ્વાસ નળીમાં CPR આપી સાપ હલનચલન કરતા બચાવી લીધો હતો। રસલ વાઇપર સાપ એશિયાનો અતિઝેરી સાપમાંનો એક છે અને આ અંગે વન વિભાગને જાણ કરી બંને રસલ વાઇપર સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।